એ સાંભળો ને, મોદીજીએ કેવું કીધું ખબર છે એમના ભાષણમાં? હવે 1 વર્ષ સુધી સોનું નહીં લેવાનું. હા તો એમાં શું ચિંતાની શું વાત છે? એમાં 5 વર્ષ પહેલા આપણે સોનું નતા લઈ શકતા હતા, બીજા 5 વર્ષ નેક્સ્ટ જે છે ને એમાં આપણે નથી લઈ શકવાના. છે પૈસા તારા જોડે, શું કામ ચિંતા કરે છે? હા એ બરોબર, પણ તેલ વાપરવાની એ ના પાડી છે, તો હવે મારા રસોડામાં કેટલી તકલીફ અરે પડે. યાર શું કામ ચિંતા કરો છો? પણ આપણા જોડે ઓપ્શન તો છે, ઘી તો છે, ઘીથી વઘાર કરો શાકસબ્જીનો. પણ એમણે તો હવે છે ને પેટ્રોલ વાપરવાની એ ના પાડી છે. તમે ઓફિસ કેવી રીતે જાઓ? અરે યાર આ 2 પગ છે ને એ મજબૂત છે, સાયકલ છે, આ પેટ બી છે, વધી ગયું છે, સાયકલ લઈને જઈશું, શું વાંધો છે એમાં? હેલ્થ કેટલી સારી રહે એનાથી. હા એ બરોબર. તો પછી- છોકરાઓને ઓનલાઈન ક્લાસ કરી દીધા છે. અરે યાર એ હારી સૌથી મોટી વાત. એ મોદીજી આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ જે છોકરાઓ વાળું જે કર્યું છે ને એ પ્લીઝ યાર તમે રહેવા દીધું. એ તમે ના કરો પ્લીઝ યાર. આ વાનરસેના ઘરે હસવાતી જ નથી. સાચી વાત. તો પછી વર્ક ફ્રોમ હોમ કરી દીધું છે, ઓફિસ અરે કોઈને. યાર આ તો સૌથી મોટી પ્રોબ્લેમ છે. મોદીજી આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ યાર આ વર્ક ફ્રોમ હોમ નું જે છે ને એ પ્લીઝ એ રહેવા દેજો. અમારે ઘરના બધા ધડા કૂટવા પડે છે, કચરા પોતા વાસણ બધું અમારા જોડે આ કરાવે છે. ઓફિસ એક બંધ ના કરાવતા પ્લીઝ યાર, વર્ક ફ્રોમ હોમ ના કરતા પ્લીઝ પ્લીઝ સાહેબ. બાકી દેશભક્તિમાં અમે તમારી સાથે જ છે. જય હિન્દ, જય ભારત.